નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મહેમદાબાદ તાલુકાના છાપરા હાઈસ્કૂલના આચાર્ય વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ। છાપરા હાઈસ્કૂલના આચાર્ય સામે વિદ્યાર્થીને મારવાના આક્ષેપ સાથે મહેમદાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને આચાર્ય સુરેશભાઈએ ઢોરમાર માર્યો હોવાના આક્ષેપ છે। બાળકના કહેવા મુજબ ક્લાસમાંથી કેમ બહાર રખડે છે એમ કહી આચાર્યએ વિદ્યાર્થીને ઓફિસમાં લઈ જઈને માર્યો। ઘટનાની જાણ થતાં જ વિદ્યાર્થીના વાલીએ મહેમદાબાદ પોલીસ મથકમાં આચાર્ય સુરેશભાઈ વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે। મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પોલીસે આચાર્યને બોલાવી અને પૂછપરછ હાથ ધરી હતી। મારું નામ કરણ સુખદેવભાઈ ચૌહાણ છે। હું 9મા ધોરણમાં અભ્યાસ કરું છું। 6 ફેબ્રુઆરીના દિવસે હું 7 વાગે સ્કૂલમાં ગયો હતો અને 12:30 કલાકે મને ફૂલ પેશાબ લાગી હતી। તેથી હું ક્લાસમાં કોઈ ટીચર અથવા સર મોજૂદ હતા નહીં। તે પૂછ્યા વગર હું પેશાબ કરવા ગયો હતો। ત્યાંથી પાછા આવતા આચાર્ય શિક્ષકે મને બોચું પકડીને ક્લાસમાં લઈ ગયા। પછી 2 કાન પકડી ટેબલ ઉપર બેસાડ્યો, નીચે ઉતારીને 2 વખત ગોળ ફેરવી 2 ટોટિયા વચ્ચે મારું માથું ઘાલી દીધું અને પછી અહીં ગાડી કુણીએથી માર્યો। તમારા ઘરે કેમની ખબર પડી? હું અહીં 1 થી 8 ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારથી બધા પ્રાથમિક શાળાના શિક્ષકો મને જાણે છે। મારા દોસ્તો તે સ્કૂલમાં ગયા હતા, તે એમને પૂછ્યું કરણ કેમ નથી આવ્યો। તે દોસ્તોએ શિક્ષકોને કીધું કે કરણને આવી રીતે માર્યો છે તેથી નહીં આવ્યો। તે શિક્ષકો ઘરે મારી ખબર લેવા આવ્યા ત્યારે મારા મમ્મી પપ્પા એમને ખબર પડી। મારું નામ સુખદેવભાઈ બાબરભાઈ ચૌહાણ છે। મારો છોકરો છાપરા માધ્યમિક પ્રાથમિક શાળામાં ભણે અભ્યાસ કરે છે 9મા ધોરણમાં। તો એક સાહેબે એનો કોઈ વાંક ગુનો નહોતો અને માર માર્યો। કઈ ને અમે એને હોસ્પિટલે ગયા। હોસ્પિટલ લઈ ગયા પછી એને અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપી। કઈ ને ભાઈ એ સાહેબને ત્યાં બોલાયા તો સાહેબે પણ કબૂલ કર્યું કે ભાઈ મેં મારા પર્સનલ ગુસ્સામાં તો મેં છોકરાને માર્યો, છોકરાનો કોઈ વાંક નહીં। અમારી માંગ એ છે કે આજે મારા છોકરા જોડે આ થયું છે, કાલે ઉઠીને બીજા છોકરા જોડે ના થવું જોઈએ અને સાહેબને એની શિક્ષા મળવી જોઈએ। મારું નામ ઉમેશભાઈ ડાભી છે અને હું કરણ છે છોકરાના કાકા થઉં છું। શું ઘટના બની હતી? ઘટના એક છોકરો સ્કૂલમાં ગયો હતો, છાપરા સ્કૂલમાં ભણે છે। હવે એ છોકરાને કંઈક પેશાબ લાગી હતી અને ક્લાસ ટીચર કોઈ હાજર નતા એટલે પૂછ્યા કરે પેશાબ કરવા માટે ગયો હતો। અને પેશાબ કરીને આવતો હતો ત્યારે એના પ્રિન્સિપાલ સાહેબ હતા। હવે એમને આને પકડીને સીધો અંદર ક્લાસરૂમમાં લઈ ગયા। ક્લાસરૂમમાં લઈ ગઈને કે છોકરો કે મને કાન પકડીને ટેબલ પર બેસાડી દીધો અને પછી 2 પગ વચ્ચે માથું ફસાવીને માર માર્યો તો કુણીએથી। પછી તમે શું કર્યું? પછી અમે એને સરકારી દવાખાનામાં લઈ ગયા। તો સારવાર કરાવીને પછી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા ગયા હતા। તો એ ફરિયાદ આપી એટલે પોલીસ વાળા હતા એમને કીધું કે આપણે સાહેબને પણ અહીંયા બોલાવીએ અને એમને પૂછીએ। તો સાહેબ આવે એવા તડ્યું ઉઠે કે બોલો ભાઈ કે હું કોના પગ પકડું, કે છોકરાના પકડું, છોકરાના પપ્પાના પકડું। પછી સાહેબને મેં કીધું સાહેબ અમારે કોઈના પગ પકડાવા નથી। અમે પૂછ્યું સાહેબને કે તમે કયા કારણોસર આ છોકરાને માર્યો? તો કે હું મારા પર્સનલ કામના ગુસ્સામાં હતો તેથી મેં છોકરાને માર્યો છે। એમને જાતે જ કબૂલ્યું છે। હવે એ સાહેબને કડકથી કડક સજા મળવી જોઈએ અમારી માંગ છે, અને કોઈ બીજા છોકરા સાથે પણ આવું ના થાય। ના સાહેબ, આપણે એવું કોઈ કામ કર્યું નથી સાહેબ। આપણે અહીંયાથી હું લગભગ 2016થી સાહેબ ફરજ બજાવું છું। મારી કોઈ હિસ્ટ્રી બી રહી નથી। હું એનો સનિષ્ઠ કાર્ય કરું છું। મેં સારામાં સારું કામ કર્યું છે અહીંયા અને સારામાં સારી રીતે છોકરાઓને ભણાવ્યા બી છે। મારું રિઝલ્ટ જ્યારે 0 પરથી હતું ત્યાંથી લઈને આજ સુધી મેં કામ કર્યું છે અને સંખ્યામાં આપણે દિન પ્રતિદિન અહીંયા વધારો જ કરો છો। મારા 9માના 10માના 2 ક્લાસ હતા, એમાંથી બીજા 2 કરીને 2 9માના અને 2 10માના ક્લાસ કર્યા છે સાહેબ। અને જો એવું કંઈક મારો ટ્રેક રેકોર્ડ પણ એવો નથી, કોઈ એવું હોત તો આટલી બધી સંખ્યામાં ભરપૂર સંખ્યામાં સાહેબ આપણે ત્યાં સ્કૂલમાં આવે નહીં। એટલે મેં મારી ટીમ સાથે, મારા બાકીના શિક્ષકો સાથે મારો સંબંધ સારો જ રહ્યો છે। ગામના લોકો જોડે બી એ મારો સંબંધ એમ કે સારો જ રહેલો છે। તમારા કયા પ્રમાણે તો પછી છોકરો ખોટું બોલે છે એવું છે? બની શકે એવું સાહેબ, કારણ કે બાળકો છે એટલે ઘણી વખતે કેવું છે કે આપણે કોઈ વખતે ખુશ હોય તો છોકરા આપણે ફેવરમાં બોલે, ઘણી વખતે કોઈ આપણને ના ખબર પણ અજાણતા આપણેથી કોઈને કોઈ ઠપકો અપાઈ ગયો હોય એવું કંઈક હોય
તો આપણે એ ફેવરમાં ના પણ બોલે. બાળકો એવું બોલતા છે, પછી ત્રીજા દિવસે એવું પણ બોલે કે સાહેબ સારા છે. એવું એ મારો પર્સનલ અનુભવ. હું 10 વર્ષથી કામ કરું છું તો મારો એવો અનુભવ છે તો સાહેબ કે એટલે તમે છોકરાને માર્યો છે કે નહીં? તમને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા ત્યારે પણ વાલીનો આક્ષેપ છે કે તમે એવું કહ્યું હતું કે હું મારા પર્સનલ ગુસ્સાના લીધે મેં છોકરાને માર્યો. નહીં સાહેબ, એવું કશું છે નહીં. હું એઝ એ ટીચર સાહેબ એવી રીતના કોઈ પર્સનલ રિવેન્જથી મારો કોઈ ઇન્ટેન્શન એવો નહીં. હું ટીચર છું એનો, અને કોઈ ઇન્ટેન્શનથી આપણે કોઈ કામ કરીએ, અને હું ઇન્ટેન્શનથી કામ કરું તો હું અહીંયા કામ જ ના કરી શકું સાહેબ. એટલે ઇન્ટેન્શનલી નથી માર્યા? નહીં, માર્યો જ નથી. એવી ઇન્ટેન્શનલી આપણે માર્યો બી નહીં, આપણે કોઈ ઇન્ટેન્શન હોય નહીં. મારો કોઈ એવો ટ્રેક રેકોર્ડ પણ નથી, અને એવું કશું કામ પણ નથી થયું. મેં હંમેશા એવી જ પ્રયત્ન કર્યો છે કે છોકરો હંમેશા સારું ભણે અને આગળ આવે, એવો જ મેં પ્રયત્ન કર્યો છે. મેં એવું કોઈ કામ કર્યું જ નથી સાહેબ. વાલીઓ જે ફરિયાદ નોંધે છે ખોટી? હા, એ વધારે પડતું છે. અને આમાં શું કે કોઈ ખબર નહીં, પણ એ વધારે પડતું છે ને આમાં. તો તમે સાહેબ બધા તમે બેઠા જ મારી સામે, એટલે મને હવે શું કહું કે સીધી વસ્તુ છે. કાંઈક ઇમેજ મારી ખરાબ થઈ જાય એમાં, તો બીજું શું થાય કે સાહેબ મારું કરિયર ખરાબ થઈ જાય. બે વસ્તુ થાય. કેવું સાહેબ? છોકરો ખોટું બોલે છે, છોકરાને ખોટું બોલવાનું કારણ શું, તમને શું લાગે? એ સાહેબ મને તે ના કહી શકે, કારણ કે છોકરો, મેં તમને કીધું સાહેબ કે જો એવું કશું ના બન્યું હોય તો 2-5 દાડા પછી કે અઠવાડિયા પછી ઘણી વખત છોકરા એવું બોલે કે સાહેબ સારામાં સારા ટીચર. અત્યાર સુધી મારો રેકોર્ડ સારો જ રહ્યો છે. છોકરા મારી ફેવરમાં જ બોલતા હતા. અને શિક્ષકો મારા સાથી કર્મચારીઓ બી છે બધા, એમના બધાના રિવ્યૂ સારા જ હોય. હું એમની જોડે વર્ષોથી કામ કરું. કોઈ દાડો મારે કોઈની જોડે, મારા શિક્ષકો જોડે ક્યારે એવું કશું કોઈ અણબનાવો થયા નથી સાહેબ. મેં અમદાવાદ તાલુકાના છાપરા ગામે માધ્યમિક સ્કૂલમાં એક બાળક જે કંઈક થોડી ઘણી ગેરશિસ્ત કરતો છે એ બાબતે એના શિક્ષક પ્રિન્સિપાલ, જેનું નામ સુરેશભાઈ કે પરમાર છે, એમણે બાળકને કાન પકડીને 2 પગ વચ્ચે માથું દબાવીને ટેબલ ઉપર પછાડી સજા કરેલી. એ બાબતે બાળકના પિતાએ સુખદેવભાઈ બાવરભાઈ ચૌહાણે મેં અમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવેલ છે. જે બાબતે ગુનો રજીસ્ટર કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ગુનાની તપાસ AR અસારી સાહેબ PSI છે તે કરી રહેલ છે.